નમસ્કાર. બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે અને આ એવો સમય છે જ્યારે થોડી ચિંતા થવી સ્વાભાવિક છે. પણ ફિકર નોટ, આપણે સાથે મળીને આ સફરને સરળ અને સફળ બનાવવાના છીએ. અહીં આપણે માત્ર સખત મહેનત નહીં પણ સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું એના પર ધ્યાન આપીશું. ઓકે, ચાલો સાચું કહીએ. બોર્ડની પરીક્ષા આવે એટલે થોડો તણાવ તો થાય જ, બરાબર ને? સિલેબસ પૂરો થશે કે નહીં, સારા માર્ક્સ આવશે, આગળ શું થશે, આ બધા વિચારો મગજમાં ઘૂમવા લાગે એ એકદમ નોર્મલ છે. પણ એક વાત છે ને, એ ખાસ યાદ રાખજો. આ બધું જે ફીલ થઈ રહ્યું છે એમાં કોઈ એકલું નથી. દરેક સ્ટુડન્ટ આ જ તબક્કામાંથી પસાર થાય છે અને એટલે જ આપણે અહીં ભેગા થયા છીએ, જેથી સાચી દિશા અને અમુક સ્માર્ટ પદ્ધતિઓ વિશે વાત કરી શકીએ. તો ચાલો સૌથી પહેલાં તો આપણો જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખીએ. પરીક્ષાને કોઈ ડર કે બહુ મોટા પડકાર તરીકે નહીં, પણ એક તક તરીકે જોઈએ. આખા વર્ષની જે મહેનત કરી છે એને દુનિયા સામે બતાવવાની એક મસ્ત તક. એમ સમજો કે આ એક નવી શરૂઆત છે. આપણે બધાએ સાંભળ્યું જ હશે કે બસ દિવસ-રાત વાંચ કરો એટલે પાસ. પણ શું ખરેખર એવું છે? ના, માત્ર કલાકો સુધી પુસ્તકોમાં માથું નાખી રાખવાથી સફળતા નથી મળતી. સાચી સફળતા તો સ્માર્ટ વર્કથી મળે છે, મતલબ યોગ્ય પ્લાનિંગ સાથે કરેલી મહેનત. તો સવાલ એ છે કે આ સ્માર્ટ તૈયારી કરવી કેવી રીતે? જુઓ, આ કોઈ છેલ્લી ઘડીની દોડાદોડી નથી. આ એક લાંબા ગાળાનું પ્લાનિંગ છે, એક સ્ટ્રેટેજી છે. ચલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્માર્ટ તૈયારીના મુખ્ય 3 પાયા છે. બસ આ 3 વાત યાદ રાખી લો. પહેલું પ્લાનિંગ, બીજું રિવિઝન અને ત્રીજું લખવાની પ્રેક્ટિસ. આ ત્રણેય એટલા જરૂરી છે કે એક વગર બીજું અધૂરું છે. ચાલો પહેલા સ્ટેપની વાત કરીએ, પ્લાનિંગ. આ માટે સૌથી પહેલાં તો એક દૈનિક ટાઈમ ટેબલ બનાવો. અને હા, ખાલી બનાવવાનું નથી, એને ફોલો પણ કરવાનું છે. એક પ્રો ટીપ આપું, જે સબ્જેક્ટ સૌથી અઘરો લાગે ને એને સવારમાં જ પતાવી દો. ત્યારે મગજ એકદમ ફ્રેશ હોય છે. અને એ પણ ચેક કરી લેજો કે સિલેબસ શું છે, બ્લુપ્રિન્ટ શું કહે છે, જેથી ખબર પડે કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે. હવે આવે છે બીજો અને સૌથી પાવરફુલ પોઈન્ટ, રિવિઝન. મોટાભાગના વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે? છેલ્લી ઘડી સુધી નવું વાંચ્યા કરે છે. પણ સાચી રમત તો રિવિઝનની છે. જે વાંચ્યું છે એને વારંવાર યાદ કરવું ખૂબ જરૂરી છે. એના માટે નાની નોટ્સ બનાવો અને રોજ રાત્રે સૂતા પહેલાં ખાલી 15-20 મિનિટ આખા દિવસમાં શું વાંચ્યું એના પર એક નજર ફેરવી લો. બસ. અચ્છા, એક સવાલ. કેમ એવું થાય છે કે આપણે કોઈ વસ્તુ લખીએ તો એ વધારે સારી રીતે યાદ રહી જાય છે? કારણ કે લખવાથી આપણી યાદશક્તિ મજબૂત બને છે અને સાથે સાથે પરીક્ષામાં લખવાની સ્પીડ પણ વધે છે. એટલે જૂના પેપર્સ કાઢો, ટાઈમર સેટ કરો અને બસ લખવાની પ્રેક્ટિસ શરૂ કરી દો. ઓકે, પ્લાનિંગ, રિવિઝન, પ્રેક્ટિસ આ બધું તો ઠીક છે, પણ એક એવી વસ્તુ છે જે આ બધા કરતાં પણ વધારે જરૂરી છે, પણ આપણે એને જ ઇગ્નોર કરી દઈએ છીએ. એ છે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. એક વાત ગાંઠ બાંધી લો, ઊંઘ સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ તો જોઈએ જ. કેમ? કારણ કે જે આખો દિવસ વાંચ્યું છે ને એને મગજમાં બરાબર સેટ થવા માટે ઊંઘ જરૂરી છે. આ કોઈ ટાઈમ વેસ્ટ નથી, આ તૈયારીનો જ એક ભાગ છે. તો એક બેલેન્સ્ડ દિવસ કેવો હોવો જોઈએ? જુઓ, લગભગ 50% સમય ભણવા પાછળ આપો, 30% સમય આરામદાયક ઊંઘ માટે અને બાકીના 20% સમયમાં બ્રેક લો, જમો, થોડી મજા કરો. આ બેલેન્સ જાળવશો ને તો આખી તૈયારી દરમિયાન ફ્રેશ રહેશો. જેમ ગાડી પેટ્રોલ વગર ના ચાલે, એમ આપણું મગજ સારા ખોરાક વગર ના ચાલે. આ દિવસોમાં તો ખાસ હળવું અને ઘરનું બનાવેલું ખાવાનું જ ખાઓ. જંક ફૂડ અને બહુ બધી ચા કોફીથી દૂર રહેજો. એ થોડીવાર માટે સારું લાગશે, પણ લાંબા સમયે તમારી એકાગ્રતા ઘટાડી દેશે. અને હા, જો વાંચતા ક્યારેય સ્ટ્રેસ જેવું લાગે તો ગભરાવાની જરૂર નથી. બસ દર કલાકે એક નાનો બ્રેક લઈ લો, ઊંડા શ્વાસ લો, થોડું ચાલી આવો. અને સૌથી મોટી વાત, પોતાની તૈયારી પર વિશ્વાસ રાખો. તમે મહેનત કરી છે. ચાલો, તો તૈયારી થઈ ગઈ, હેલ્થનું પણ ધ્યાન રાખી લીધું. હવે આપણે ગેમના ફાઇનલ લેવલ પર પહોંચ્યા છીએ, એટલે કે પરીક્ષાના દિવસે એક્ઝામ હોલમાં શું કરવાનું છે એની સ્ટ્રેટેજી. એક્ઝામના દિવસે સવારે કોઈ દોડધામ ન થાય એના માટે એક સિમ્પલ ચેકલિસ્ટ છે. આગલી રાત્રે તમારી હોલ ટિકિટ, પેન, પેન્સિલ, સ્કેલ જે કંઈ પણ જરૂરી છે એ બધું બેગમાં મૂકી દેવાનું. એટલે સવારે શાંતિ. હવે વાત કરીએ એક્ઝામના દિવસના ગેમ પ્લાનની. સૌથી પહેલાં સેન્ટર પર 30 મિનિટ વહેલા પહોંચી જવાનો. પેપર હાથમાં આવે એટલે તરત લખવા નહીં માંડવાનો. પહેલી 15 મિનિટ શાંતિથી આખું પેપર વાંચો.
અને હા, પેપર પૂરું થાય એની છેલ્લી 10 મિનિટ આખી આન્સરશીટ ફરીથી ચેક કરવા માટે રાખજો. પેપર કેવી રીતે લખવું એ પણ એક કળા છે. તમારા અક્ષર સુઘડ અને વાંચી શકાય એવા હોવા જોઈએ. જવાબ મુદ્દાસર લખો, લાંબી લાંબી વાર્તાઓ નહીં. અને શરૂઆત હંમેશા એવા સવાલોથી કરો જે તમને એકદમ પાક્કા આવડતા હોય. એનાથી કોન્ફિડન્સ બૂસ્ટ થશે. આ બધી જ ટેકનિકલ વાતો થઈ ગઈ. પ્લાનિંગ, રિવિઝન, એક્ઝામ હોલની સ્ટ્રેટેજી. પણ આ બધાની ઉપર એક વસ્તુ છે જે આખી ગેમ બદલી શકે છે. અને એ છે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. આપણા મગજમાં છે ને 2 અવાજ ચાલતા હોય છે. એક કહે છે, મને તો કંઈ જ નથી આવડતું. આ અવાજને બંધ કરી દો. અને બીજો અવાજ છે ને, એને સાંભળો. એ કહે છે, મેં મહેનત કરી છે, મેં તૈયારી કરી છે. બસ આ પોઝિટિવ અવાજ પર જ ધ્યાન આપો. કારણ કે અંતે આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે. તમારી બધી મહેનત, બધી તૈયારી જો આત્મવિશ્વાસ ના હોય તો અધૂરી છે. બસ પોતાના પર ભરોસો રાખો, તમે ચોક્કસ સારું કરી શકશો. તો ચાલો, આ બધી વાત પછી હવે એક્શન લેવાનો સમય છે. આજે તમે તમારી તૈયારી માટે પહેલું સ્માર્ટ સ્ટેપ કયો લેવાના છો? શું આજે એક સરસ ટાઈમ ટેબલ બનાવશો, કે પછી કોઈ ચેપ્ટરનું રિવિઝન કરશો, કે પછી એક જૂનું પેપર લખી નાખશો? જે પણ કરો, શરૂઆત કરો. તમારી આ સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.